અને જો આજે આંખ મીચાણી તો સાહેબ આવતા બહુનો એક મોટો પ્રશ્ન તો છે જ, ક્વેશ્ચન માર્ક, વોટ નેક્સ્ટ? અહીંયાથી ગયા પછી શું? એટલે એના બ્રહ્મમાં ન રહ્યો. ફરીથી કહું છું, ઈચ્છું છું તમે કોઈ દુર્ગતિમાં ન જાઓ, પણ તમે જો એવા બ્રહ્મમાં હશો કે નહીં અમે તો દુર્ગતિમાં નહીં જ જઈએ, એવા વિશ્વાસમાં રહ્યો છો. જો કે તમારો કોન્ફિડન્સ મને ગમ્યો કે સાહેબ અમને દેવ મળ્યા છે, પંચ મહાવ્રતધારી ગુરુ મળ્યા, પ્રભુએ કીધેલો ધર્મ મળ્યો, 25માં તીર્થંકર જેવો શ્રી સંઘ મળ્યો, હવે આવા જીવો દુર્ગતિમાં જતા હશે કે એ વાતનો તમને આનંદ હોવો જોઈએ, બરાબર છે સાહેબ. આ બધાની તાકાત એવી છે, તમને મળેલો નૌકાર, તમે જે કરો છો એ સામાયિક નામનો ધર્મ, આ બધાની તાકાત છે કે તમે દુર્ગતિમાં ન જ જાઓ, પણ એ નૌકારની તાકાત છે. આપણે જે નૌકાર ગણીએ છીએ ને એની એટલી તાકાત નથી. નૌકારની તાકાત ખરી, બદામની તાકાત ખરી, તમને શક્તિ આપે, પણ ચાવતા આવડે તો અને પચતી હોય તો. બદામ ઉપર મને ક્વેશ્ચન નથી, બદામની એટલી જ તાકાત છે કે જે તાકાત આપે. નૌકારની એટલી જ તાકાત છે જે તમને દુર્ગતિમાં ન જ જવા દે. પણ સાહેબ જે નૌકાર અને જે સ્ટાઇલથી, જે સિસ્ટમથી અમે ગણીએ છીએ ને, સામાયિકની તાકાત ખરી, પણ જે આપણી સામાયિક હોય છે ને સાહેબ, સામાયિકની 5-10 મિનિટ બાકી હોય ત્યારથી ઘડિયાળ ઉપર કોને ખબર આમ નજર જવાની ચાલુ જ થઈ જાય. આમ કેટલી વાર છેલ્લી 10 મિનિટમાં તો કેટલી વાર જોઈ લેતા. તો ઠીક છે તમને ઓલું આમ ત્રાટક કરતા આવડતું નથી, તમે જોયા કરો તો આમ કાંટો ફરી જાય ફટાક કર, કાર્ટન લાગે મારી સામે ગુરખ્યા કેમ કરે છે આટલા બધા.